एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द खक्खर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। तो आज नो ब्लॉग एक्साइटिंग है અને हाँ तो હું કહેતી હતી हाँ कि આજનો બ્લોગ એક્સાઇટિંગ છે અને આજે એક દાવત છે આપણા ઘરે। એટલે દાવત એ કે અમે બધા 6 છીએ, અમે 3 કપલ અને મમ્મી ડેડી અને દાદી એવી રીતે દાવત રાખી છે। તો અત્યારે એની તૈયારી થાય છે। આમ તો જો કે ઘરે કાંઈ મીન્સ કે ઘરે કાંઈ બનાવવાનું નથી, ડેડી બહારથી જ તે લાવવાના છે અને બહારથી લાવવાના છે કે આજે પાણીપુરી બહારથી આવવાની છે, એટલે પાણીપુરી આવશે એટલે ઘરે તો કાંઈ બનાવવાનો ઇશ્યુ છે નહીં, પણ તોય તેમ કે એકાદી ઘરની વસ્તુ હોય તો થોડુંક એમ કે મજા આવે એમ, એટલે મહેક અને ભાભી બે કાંક બનાવે છે। આજે મારી રજા છે, હું નથી બનાવતી કેમ કે આજે મને સોલિડ રોજ લાગી ગયું। હા, મેં શહેરીમાં પાણી પીતા ભૂલી ગઈ। પહેલી એવી વ્યક્તિ હશે કે શહેરીમાં પાણી પીતા ભૂલી ગઈ। એટલે શહેરીમાં મેં પાણી નથી પીધું, આમ નામ બસ શહેરી કરીને ઊભી થઈને મમ્મી ડેડીને ને સાથને બધાને પાણી આપ્યું અને હું પાણી પીતા ભૂલી ગઈ ને મેં ફટાફટ નિયત બાંધી લીધી। એટલે નિયત કરી લીધું એટલે પછી તો કાંઈ ન કરી શકાય। નિયત એકવાર થઈ ગઈ રોજાની પછી કાંઈ ન કરી શકીએ, એટલે મેં પાણી વગરનું રોજુ રાખી છે અને મને સોલિડ રોજુ લાગીશ। કાંક ને કાંક બોલું છું ને ક્યાંક ઢળી જાઉં છું એવું રોજુ લાગીશ મને। આજનું રોજુ મારા માટે બહુ સ્પેશિયલ હશે કેમ કે આજે લાગી ગઈ છે એટલું। અને બસ જો આ લોકો અત્યારે કાંક ઇફતારી બનાવે છે, ખબર નહીં હું બનાવે છે, બે દેરાણી જેઠાણી કાંક ગલમથલ કર્યા કરે છે। એટલે હમણાં ડેડી ચિકન લઈને આવે છે, ચિકનનું એ લોકો કાંક બનાવે છે। અને આજનો તમને અમારા 3 લુક એકદમ સેમ જોવા મળશે, કેમ કે અમારા હાલો એ તો તમને દેખાડું ત્યારે તમને આઈડિયા આવી જ જાય। બસ મારે એ જ કહેવું હતું કે આજનું રોજુ બી સ્પેશિયલ છે કે આજે આખું ફૂલ ફેમિલી હારવા રહું છું એમ ઇફતારીમાં ફૂલ ફેમિલી હારવા રહું છું। એટલે જોઈએ હવે કે કેવીક ઇફતારી થાય છે, કેવીક કામ ઇફતારીમાં મજા આવે છે। આમ તો જો કે અને એકદમ મુબારકી મહિનો છે એટલે બધા ભેગા મળીને દુઆઈ કરશું ફેમિલી સાથે, તો ઇન્શાલ્લાહ એ દુઆઈ કબૂલ થાય। ઇન્શાલ્લાહ તમને બધાને દુઆમાં યાદ રાખશું ને અમારા માટે તમે ખાસ દુઆ કરો કે જે કાંઈ બી બધાની ઈચ્છા હોય પૂરી થઈ જાય। તો હું તમને બતાવું કે ભાભી ને મહેક બે શું કરે છે, તમને બતાવું। તો આ રહ્યા મહેક અને આ ભાભી, અને તો એ લોકો કાંઈક કરે છે, તો પ્લીઝ બતાવો તમે શું કરો છો। આ કોણ છે નીચે? હા, તો તમને ખબર તો પડી જ ગઈ હશે કે અમારા 3નો લુક સેમ કેમ છે એમ। જરાક મહેક આમે જ જોતો બેટા। હા, અને હું એ જ છું। તો અમે 3 સેમ રૂમાલી પહેરી છે, ખાલી કલર ચેન્જ છે અને એ રૂમાલી અમે નવી લીધી તો આજે અમે 3 પહેરી છે। અને ભાભી પાસે તો એનો અબાયો છે એવો, તો ભાભી અબાયો ઘરેથી પહેરીને આવ્યા છે અને અમે રૂમાલી સેમ પહેરી છે। તો બસ એ જ હતું કે આજનો અમારો લુક સેમ જોવા મળશે। તો તમે જુઓ આ રહ્યો રૂમાલી આ ટાઈપની છે આખી, આ ટાઈપની આખી રૂમાલી છે। તો તમે શું બનાવો છો જરાક અમને કહેશો? ચિકન પેટીસ, જે ઇઝી ને સિમ્પલ છે ને, એકદમ ઇઝી અને એક જ વેરાયટી બનાવવાની છે, બાકી તો પાણીપુરી આ રજૂ કરવામાં પાણીપુરી, પણ મને પાણીપુરી કરતાં પાણીની વધારે તરસ લાગી છે યાર। તો પણ મને એટલી ખબર પડે કે હું રોજુ ખોલવા બેઠીશ ને ભાભી મેં રોજા ખોલને બેઠું की नहीं 3 पानी की बोतल पानी की बोतल ले गई तो 2 गिलास में दरा दे क्यों करती मैं अरे हमारा तो मम्मी મને બે બધાની સામે આમ કેમ કર્યું ભાભી? ક્યારની બધાની આમે હવાની આમાં એટલે મેં ભાભીને બધાને એમ જ કહું છું કે આજે ઇફતારીમાં હું છે ને 3 થી 4 પાણીની બોટલ લઈને બેઠવાની છું। અને બસ હવે તો બસ બોલવું નથી પણ તમે સમજી ગયા, હવે હું કાંઈ નહીં બોલું। पी जाएगा 3-4 बोतल का पानी। हाँ, तो તમે क्या કરી ગયા? પીવું તો પહેલા તમે કહો, મેં પીવું તો તમે ક્યાં કરી ગયા? તમે કોઈ મીન્સ કે મેં જે કોઈ તમારે દિલાણે કે એમ ને। તો આ મારીને ભાભીની શરત લાગી છે 3 બોટલ, એક બોટલ જ
નંદી નહીં હો, બડી નહીં બોટલ, તો 3 મારી બોટલ. ને ભાભીની મેં અમારી દઉંગી શરત તમને લાગી બોટલ, છે. બરોબર? इतने बड़े नहीं कि अपने घर में तो कितनी बड़ी अपनी बोतल जितने है. हाँ तो इतने दिन बोतल ये नहीं देखो मैं तुमको दिखाऊं कई बोतल ही मैं तुमको दिखाऊं जो मेरी स्पेशल बोतल है ये तो बता पी ले जो आ 3 बोतल मैं कहूँ नहीं बोतल पीने की आ मैं लाई नवी मेरी वास्ते ए ओहो इतनी नहीं तो कितने मस्त दिख रही है बता बोतल. आ बोतल पीने की 3 आ बोतल इंशाल्लाह ट्राई करिए जो 3 बोतल હું આ પી લઈશ તો ભાભી મને અરે તો બસ तो एक आ से बोतल मैं दिखा दो बोतल अभी दिखा दो ये वाला लो एक आ बोतल 2 हो गई मैं ने एक आ बोतल बरोबर ने ભાભી આખી ભરેલી નહીં હે ભાઈ ભાભી એક જ વારમાં પીવાની હો અય અલ્લાહ કઈ બોટલ એક આ ને એક આ આ તો જરાક દેખાડી દે તમારા વ્લોગર્સ ને કે વ્લોગર્સ મીન્સ કે અમારા ફેન લોકોને એક આ હા એક આ હા ફ્રીજ ખુલ્લું છે આપડા ડેડી જોઈ ને હા, વ્લોગ માં એક આ. લખી જાય તમને ને મને બેયને જલ્દી બંધ કરો એસી માં બેઠે તો એસી ઉપર ચાલુ છે ને નીચે ચાલુ છે તો અમારે કેટલી મહેક 3 બોટલ પાણી પીવાની વાત થઈ છે બરોબર જો હું 3 બોટલ પીશ તો મને ભાભી અને મહેક બે મને કાંઈક વસ્તુ આપશે ઇન્શાલ્લાહ પેલા પીજો ઓકે તો જો હું કેપ્ચર કરી શકું તો ઠીક છે ઇફતારીમાં નહીં તો પછી નહીં, હું સબૂત કરીશ ને હું કરીશ. તમે કેપ્ચર કરશો ઓકે 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 ડન 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 બસ નહીં તે તો- તો બોટલ થઈ ગયો તો ભાભી કેપ્ચર કરશે કે હું કેટલી બોટલ પાણી પીવું છું એમ. જો હું 3 બોટલ પાણી પી ગઈ તો હું આંગળી મૂકી વસ્તુ તમારે દેવરાવાની અને હું જે કોઈ તમારે કરવાનું પછી ઈ હું એમ બી કહું કે ભાભી હું તમારી હારે યસ ચેલેન્જ કરું છું તો હું હા. તમને જે કાંઈ બી કહું તો તમારે યસ જ કહેવાનું બરાબર એટલે અમારો બ્લોગ સબૂત છે કે હું જીતું છું કે ભાભી ને મહેક બે જીતે છે અને એવું લાગશે પછી કે અમે તમારે બે જીતી તો? અરે તમે બે જીતો તો તમે કયો એ મારે કરવાનું ને એટલે એવું નહીં કે જે હું કરી ન શકું. હા ઈ તો ઈ અમારી ઉપર હે પછી હે હાલો જોઈએ આપણે કેટલી બોટલ પાણી પીરાઈશ ને એમ બી મારે મહેકને શેરડીના રસ પીવાના. પછી 3 બોટલ પીને પછી શેરડીનો રસ પીવા જાય ભાભી તો કાંઈ નહીં આવે ને મહેક મને નથી ભાવતો એટલે હું ને મહેક જવા હા શેરડીનો રસ અસ્તગફિરુલ્લાહ, અસ્તગફિરુલ્લાહ. માજા મંગાવી લઈશ ત્યાં જઈને માજા પીશું શેરડીના રસના શેરડીનો રસ પીવાય ત્યારે શેરડીનો રસ એમને જે ભાવે ઈ છે. હા અમને શેરડીના રસ વધારે ભાવે ઓલા દેખો ઓલા બોલો તો બસ હવે જોઈએ કે હજી અમારે વસ્તુ લેવા જવાની છે તો હું ને ભાભી થોડી વસ્તુ લેવા જઈએ ભાભી રેડી આવી ગયા ચાલો ગાડી લઈને આપણે મારો ટીપ હાલ મને આવો છો કે ના થાવ આવું ચાલો છે ને આવું છું. હારું હાલો તો અમે અત્યારે જઈએ છીએ ફિલહાલ વસ્તુ લેવા માટે અમે ત્રણેય જોઈએ કે હું વસ્તુ લઈને આવી છીએ થોડુંક પુડિંગ ને એવું બધું બનાવવું છે તો એના માટે વસ્તુ લેવા જઈએ છીએ અને વસ્તુ લઈને આવી હા ભાભી ભાઈ તમે બનાવજો પુડિંગ બસ તો ભાભી પુડિંગ બનાવશે અને જોઈએ હવે કન્ટિન્યુ રાખીએ બ્લોગ કે અમારી ઇફતારી કેવી થાય છે અમારું આજનું રોજું કેવું જાય છે અને મારા રોજાને તો તમને ખબર પડી જ ગઈ હશે કે મારું રોજું કેવું છે તોય જો મને રોજું લાગીશ તો હું કેટલું બધું બક 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 કરું અને મને લાગે છે કે છે ને અમારા ફ્રેન્ડ્સ લોકો મને એને કમેન્ટ કરીને કહે કે રોજું લાગી ગઈશ તો આ બક બકની હેઠી નથી બેઠતી હે બક 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 કરી એ હા પૈસા કરા દેખો માર છે મમ્મી લાવ મારું પકડ તો મેં મારું મેં મમ્મી માર માર પછી મેં મારું કરી ગઈ હવે કરી ગઈ બોલીશ હવે એમની બોલીશ હવે બોલીશ હવે બોલીશ લાવ દેખ તો અત્યારે અમે કરીએ છીએ હું પેટીસ ચિકન કટલેટ કરી છે અત્યારે તો આ ભાભી હું આમ કહેવાય ને કટલેટ શેપ આપીશ અને ભાભી એમાં ડીપ કરીને બસ હવે ફ્રાય કોણ કરશે તો ખબર નહીં મને તો ફ્રાય કોઈ કરવા જ દે આજે જેવું મને આજે હું કાંઈ કરવાની નથી. મમ્મી આજે કાંઈ નથી કર્યું આજે ભાભી મને ફ્રાય કરવા દેજો જો ફોર એક્ઝામ્પલ મમ્મી આજે હું ફ્રાય કરીશ મને આજે હું ફ્રાય કરીશ
હા કરશું. મને કે હા પાડી બધી ઘરમાં મને બધા ફ્રાય કરવાની ના પાડે. બહુમતી લઈ લે મને આપણે હમણાં લઉં છું એક જાણમાં બહુમતી. બહુમતી ક્યારેય નહીં આવે. સેવ પગમાં મને બસ આ થોડી થોડી તૈયારી કરીશું. તમને મળીએ સ્ટેચ્યુ રહીજો. હું થોડીક તૈયારી કરી નાખું પછી તમને અમારી તૈયારી ઇફતારીને ક્યાં પહોંચી તમને બતાવું. ફેજાનની આવી ગયા છે નમાઝ પડીને અસર અને પાણીપુરી લેવા જઈશ. ભાભી આ કેતા હે हेलो फैजान एम कहता है कि रमजान का नूर कितना બધા આયા એમ હા તો હવે તો રમજાન નો નૂર તો બધાના મોઢામાં આવે જ તે મારા જન્મ ઉપર તો અલગ જ આ આઈસ ને ક્યાં કરે બાબુ હું તમને બતાવી દઉં હવે બસ ખાલી ફ્રાય કરવાનું છે તો ભાભી ફ્રાય કરે છે बड़ी ना ना पण नन्ही कड़ाई में हो जाएगा भाभी हाँ एक 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 જ करने की ने तो અત્યારે ભાભી ફ્રાય કરે છે ભાભી મને ફ્રાય કરવા દો ને તો બસ ફ્રાય કરે છે અને મમ્મી ને ડેડી ગયા છે પાણીપુરી લેવા તો હમણાં આવે એટલે એનો સામાન બધો રેડી કરી નાખીએ અને બસ પછી ઇફતારી માટે બેઠી જઈએ હવે ઇફતારીને બહુ કંઈ વધારે સમય નથી અડધી કલાક તો માંડ હશે આપણી પાસે એટલે ફ્રૂટ કાપવાનું છે અને હું ફ્રૂટ કાપવાની તો કચુંબર કરી નાખીશ બરોબર મને કાપુને મસ્ત કાપી દઈશ લાવા ના ના બોલે મેં તેલ હા નહીં ના હા તો હાલો હવે લઈ લે તરબૂચ ને ઈ ફ્રીજમાં છે જો બધું તારે કરવું છે ભાઈ તારું તું કર ને તેલ કા હવે હા પુડિંગ નથી થયું હજી ભાભી હો ગયા છેલ્લે કાઢી તૈયાર તમને અમારું અત્યારે કિચન આખું છલોછલ ભરાઈ ગયું તમને દેખાડું કે કિચનમાં કેટલા બધા કામ કરે છે તો તમે જુઓ પહેલા તો સાદ આગળ જાવ તો ભાભી હા બ્લોગ ચાલુ થયો ને તો પોતાએ ચમચો લઈ લીધો બ્લોગ ચાલુ થયો ને એટલે ચમચો લઈ લીધો ને કેમ બેઠીને તળે છે બાકી હતું તો મમ્મી અત્યારે આવી ભાભી છે મહેક છે ને ફેજાન તો કંઈક અલગ જ કામ કરે છે ગ્રેપ્સના એ હાટ બનાવે છે જો આવી રીતે હા બસ હા તો એને અલગ જ ધૂનકીમાં છે તો અમારા આવી રીતે ફ્રૂટ્સ અને આ બધા રહ્યા અમારી પાણીપુરી આવી ગઈ છે અને કેવું રોજુ લાગ્યું છે હા હા આમ સાજો એકવાર બધું કેમ ટ્રાય કરે છે આ આવ્યો લે તમારું નામ લીધું ને નીકળી ગયો આમ તો તારો હોળામાં કરતો નાખતું કરાવ ને કાલ મમ્મી હવે ફેરીમાં કરી દે આજ સવાર તો મમ્મી ને કામ કરાવ આજ મેં તું ને આવી જા અમે મારી ઘરે તો દિન જ બેઠી હતી પૂછો ફોટો હા ફોટો હા ને મારે હાલ તો ઉપર મોનિટર ચેક કરી આવો હવે અને કરી દઈ પાછો તો થોડી ઇફતારી માટે બધું ગાઈઝ મારે જે કાલનો બ્લોગ હતો એ થોડોક ને આમ તો જો કે બહુ બધો ઇનકમ્પ્લીટ રહી ગયો તો એ મારે બ્લોગ એન્ડ કરવાનો હતો અને તમારી સાથે થોડીક ક્લિપ બી શેર કરવાની હતી અને કન્ટિન્યુ કરવાનો હતો પણ પછી ઇફતારીનો સમય થઈ ગયો હતો અને બહુ ભાગાભાગી હતી અને બસ પછી ઇફતારીની થોડી ઘણી તૈયારી કરવાની બાકી હતી તો પછી બ્લોગની ક્લિપ લેવાની હું ભૂલી ગઈ અને એ ક્લિપ લેવાની ભૂલી ગઈ ને તમે ભાભીને અને મહેકને બેને કીધું હતું કે જો હું બ્લોગ લેતા ભૂલી જાઉં ને તો તમે લોકો મને યાદ દેવડાવજો તો હવે એ લોકોએ ભૂલી ગયા અને ભાભીને મહેક બે આ બ્લોગ જોયો તો તમને બેને કહું છું કે મેં તમને બેને કીધું હતું કે તમે મને બ્લોગની ક્લિપ યાદ દેવડાવજો મારે બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે તમે મને યાદ દેવડાવજો તો હવે જે મારો બ્લોગ અત્યારે ઇનકમ્પ્લીટ છે ને એના જિમ્મેદાર ભાભી અને મહેક એ બંને છે મારા બંને ભાભી તો આ તમે બ્લોગ જોતા હશો તો તમે કમેન્ટની આમ છે કે મને લાઈવમાં કહે કે અમારી હું ભૂલ એમ એટલે તમારી જ ભૂલ છે મેં તમને કીધું હતું પણ તમે કાંઈ તો બસ હવે અત્યારે શહેરી અમારી માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ શહેરી થઈ ગઈ છે નમાઝ પડી લીધી અને નમાઝ પડીને બસ હવે થોડોક આરામ ફરમાવશું આરામ તો નહીં જો કે હજી કામ ઘણું બધું બાકી છે કપડાંને ધોવાના છે એટલે એ બધું કરીશું થોડું ઘણું
એટલે આ વાત એ છે કે આ રમજાન મહિનામાં હું એટલા બધા વ્લોગ નથી કરી શકી, એના માટે સોરી. કેમ કે ઓલા રમજાન મહિનામાં મેં એટલા બધા વ્લોગ લીધા હતા ને, મેં એકદમ વ્લોગ કન્ટિન્યુ જ કર્યા હતા. અમુક રેસીપી બી મેં તમારી સાથે શેર કરી હતી અને વ્લોગ બી મેં બધા તમારી સાથે જેને કહેવાય ને આમ શેર કર્યા હતા. પણ આ રમજાન મહિનામાં નથી લઈ શકતી. એનું રીઝન છે કે જે એ રમજાન હતો ને ત્યારે મમ્મી બધું ઇફતારીની તૈયારી કરતી હતી અને ઇફતારી બધી એ જ બનાવતી હતી. અને આ રમજાન મહિનામાં એવું છે કે આખી ઇફતારી જે હોય ને એ બધી મારી ઉપર આવી ગઈ છે. એટલે ઇફતારી હું બનાવું છું, ઇફતારીની તૈયારી હું કરું છું. એટલે આ મેં તો તમને પહેલાંય કીધું હતું કે હું એ જ મારું રીઝન છે કે હું બ્લોગ નથી પછી કન્ટિન્યુ કરી શકતી. કેમ કે ઇફતારીની તૈયારી કરવી, બ્લોગ મારે થોડોક હેન્ડલ કરવો, પછી મારો નેક્સ્ટ બ્લોગ શું છે. તો કમેન્ટ કરીને તમે બધા મને કહો કે તમારો રમઝાનનો મુબારક મહિનો કેવો જાય છે. અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, તમારા બધાના રોજા થાય છે, ઇબાદત થાય છે, નેકી થાય છે. તો તમે બધા મને કમેન્ટ ડાઉન કરીને કહો અને જોઈએ હવે કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. सो હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू यू लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़, टेक केयर, बाय बाय.